કડી તાલુકાના રંગપુરડા પાસેથી પસાર થતી નર્મદાની મેન કેનાલના રોડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં આગ લાગતા આગ બળીને ખાક, ટ્રક ચાલકનો આબાદ બચાવ। કડી તાલુકાના રંગપુરડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના રોડ પર એક ટ્રકમાં અગમ્ય કારણોસર ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાનો માલ ભરેલો હોવાનું જાણવા મળેલ છે, તેમજ પ્લાસ્ટિકના દાણામાં આગ લાગતા આખી ટ્રક આગની ચપેટમાં આવી ગઈ હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। સમગ્ર ઘટનાની જાણ કડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને મહામુસીબતે કાબૂમાં લીધી હતી। જોકે આ કયા કારણસર લાગી છે તે જાણી શકાયું નથી। જોકે પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે।